નમસ્તે મિત્રો, રાધે રાધે. આજે આપણે બનાવીશું પાલક રાજમા. પાલક રાજમા માટે શું જોઈએ? પાલક, રાજમા, ગાર્લિક, ટમેટો, કાજુની પેસ્ટ અને ડુંગળી. હવે ખડા મસાલા લો. ખડા મસાલાને તેલમાં ખડા કરી દો. જોડે નાખો લસણ અને ડુંગળી. સાતળી લો. સતળાઈ જાય એટલે એમાં મસ્તીની ધોયેલી પાલક એડ કરી દો. હવે એ બધું સાતળી અને છેલ્લે એમાં ટમેટા એડ કરીને સાતળી દો. ટમેટા નાખો એટલે એની પર મીઠું નાખવું તો જરૂરી છે જ. હવે બધું સાતળી લો, ગેસ બંધ કરી દો અને હવે ઘૂમ 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 કરીને એકદમ પેસ્ટ બનાવી લો. પાલકની આપણી પેસ્ટ તૈયાર છે. આ રહ્યા બીજા બધા સાદા મસાલા. હવે તેલ લો. તેલમાં પાલકની પ્યુરી એડ કરી દો. હવે હું એમાં મસાલા નાખવાવાળો વિડીયો લેતા ભૂલી ગઈ હતી, એટલે આ જોઈ લો અને જે સાદા મસાલા છે એ બધા નાખી દો. હવે એમાં નાખી દો રાજમા. રાજમા નાખી અને ઘૂમ 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 ઘુમાવી અને લીંબુનો રસ એડ કરી દો. હવે એમાં કાજુની પેસ્ટ પણ તમે નાખી શકો છો. કાજુની પેસ્ટ નાખી દો એટલે મસ્તીનું ક્રીમી ક્રીમી રાજમા તૈયાર થઈ જશે. અને છેલ્લે થોડીક ખાંડ એડ કરી દો એટલે થોડુંક સ્વાદનું બેલેન્સ થઈ જાય અને થઈ ગયા છે તમારા રાજમા રેડી. ખાઓ પીઓ જલસા કરો. રાઈસ સાથે સર્વ કરો, કોથમીર સાથે સર્વ કરો. બાય બાય.